નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો? મજામાં? હાલો 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 હાલો. અલ્યા ભાઈ, હજી તમે જે ગઈકાલે સૂત્રો ભણાવ્યા એ સૂત્રોમાં હજુ તમે ક્યાંક કાચા છો, કાચા. ઈ કાચા નેસને આપણે હવે પાકા નેસમાં કન્વર્ટ કરશું. એ કાચા નેસને આજે આપણે પાકા નેસમાં કન્વર્ટ કરશું. એટલે સમયકરણને હું આજે નથી કરાવતો. આજે શું શું શીખશું એ પછી વાત છે. આજે નિત્ય સમો જે છે એ નિત્ય સમો આપણે ગઈકાલે શીખ્યા હતા. નિત્ય સમો અને તેના આધારિત ઉદાહરણો, બરાબર. આપણે ગઈકાલે શીખ્યા હતા a પ્લસ બી હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. એના ઉપરથી વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b હોલ સ્ક્વેર બરાબર a વત્તા b વર્ગમૂળમાં ab વત્તા b. આ મોજા હા, એવું ગઈકાલે શીખ્યા હતા. એ વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b અને વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b બરાબર પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. હા મોજા હા, એવું ગઈકાલે આપણે શીખ્યા હતા. એ પણ આજે આપણે इस स्वाध्यायના દાખલા અત્યારે જ શીખવા છે. समीकरण बाद में देखेंगे. हम आडावड़ा पढ़ाएंगे, आपको कोई वांधा नहीं होना चाहिए. हाँ, मैं बधाई पढ़ा दूंगा, सब कुछ पढ़ा दूंगा, लेकिन थोड़ा आडावड़ा पढ़ाऊंगा. क्यों आडावड़ा? क्यों? क्योंकि कल हमने जो कंसेप्ट सीखा था वो आज हम पक्का करेंगे, आज हम मजबूत करेंगे, है ना. हमें तो सीखने से मतलब है भाई. पहले एग्जाम्पल सीखे, उसके बाद उसके रिलेटेड जो भी क्वेश्चन है वो हम सीखेंगे. डन? ચાલો. તમારે આ 3 સૂત્ર યાદ રાખવાના છે. અને આ તમે 8માં ભણી ગયા છો, નવીન તો છે નહીં. અરે ભાઈ અલ્પેશ, અત્યારે ચાલુ લેક્ચરમાં નો વોટ્સઅપ ચાલુ કરવાનું, ભણાવવા દે ને ભાઈ. આ 3 સૂત્ર ગયા વર્ષે 8મા ધોરણમાં ભણી ગયા. a પ્લસ ઓર માઇનસ b. અહીંયા પ્લસ હોય તો અહીંયા મધ્યમ પદ જે છે પ્લસ આવે, અહીંયા વચ્ચે માઇનસ હોય તો મધ્યમ પદમાં માઇનસ આવે. આ 3 સૂત્રને આધારિત આપણે આજના આ દાખલાઓ શીખવાના છે. પેલા તો આ સમય અને અસમયમાં વર્ગીકરણ કરી દઈએ, બરાબર. હવે આ તો બધાને આવડે, આવડવું જ જોઈએ. સમય માઇનસ અસમય બરાબર શું થાય? અસમય થાય. આનું સાદું રૂપ આપું તો 3 પ્લસ √23 માઇનસ √23. તો આ તો ગયા પ્લસ √23 માઇનસ √23. તો આ કેવા થઈ ગયા? સમય. સાદું રૂપ આપવાનું પછી નક્કી કરવાનું. પેલા શું કરવાનું? સાદું રૂપ આપવાનું પછી નક્કી કરવાનું કે સમય છે કે અસમય. આ શું છે? વર્ગમૂળ 7 વર્ગમૂળ 7 ગયા 2/7 એટલે ઈ કેવા છે? સમય. બરાબર. વર્ગમૂળ 7 વર્ગમૂળ 7 ઉડી જાય, ગાભાકાર છે એટલે.
ધ્રુવરાજસિંહ ઝાલા ક્યુ ચેપ્ટર બુદ્ધિ હાલે કે નહીં લખ્યું હે બાપુ? આટલું સરસ લખ્યું છે, હવે આમાં ઉર્દુમાં લખેલું જ. a માઇનસ બી નો વર્ગ એ વાળું સૂત્ર ના હવે આઈ રહ્યું. ક્યાં છે ભાઈ? આ કોણ છે? મોહમ્મદ દાદલી. આ દેખાતું નથી આઈ રહ્યું? હે પ્લસ ઓર માઇનસ એમ બુદ્ધિ નથી હાલતું બેટા? કહું છું કે પ્લસ હોય તો અહીંયા વચ્ચે પ્લસ આવે ને માઇનસ હોય એ માઇનસ બી આખા કૌંસનો વર્ગ હોય તો અહીંયા માઇનસ આવે, બાકી બધું સેમ રહે. એવું તો મેં કીધું. હે ક્યાં ધ્યાન ક્યાં હોય? હું જયારે કહું છું ત્યારે ધ્યાન ક્યાં હોય તમારું? આ 1/√2 સમય ભાગ્યા અસમય એવું જ થયું ને? તો શું થઈ જાય? અસમય જ થાય. ઝેર આવી ગયું એટલે પૂરું થઈ ગયું. અને અહીંયા સમય ગુણ્યા પાય અસમય છે ને? પાય કેવા છે? અસમય. તો આ કેવું થઈ જાય? હવે આવી સિમ્પલ વસ્તુ, સિમ્પલ ગણતરી ખબર પડી જ જવી જોઈએ. ઓલા નિયમો જે મેં લખાવ્યા છે ને. હવે જો અહીંયા સાદુરૂપ ખાસ જોજો. આમાં બધા લોચા મારે છે એટલે ખાસ અહીંયા બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. એકદમ નિરાતે હું કરાવું છું. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. આ સ્વરૂપ જુઓ. આ અલગ છે, આ અલગ છે, આ અલગ છે, આ અલગ છે. ચારે ચાર અલગ અલગ છે. ચારે ચાર જ્યારે અલગ અલગ હોય, ચારે ચાર વસ્તુ જ્યારે અલગ અલગ હોય ત્યારે સૂત્ર કયું આવે? a પ્લસ બી સી પ્લસ ડી. ચારે ચાર અલગ થઈ ગયા. ચારે ચાર અલગ અલગ હોય ત્યારે કયું સૂત્ર? તો મેં તમને શીખવાડ્યું છે. આ પેલો છે એ આને ગુણાય ને પેલો છે એ આને ગુણાય. પેલો પેલાને, પેલો બીજાને. એટલે કે એસી વત્તા એડી. બીજો પેલાને અને બીજો બીજાને. એટલે કે બીસી વત્તા બીડી. આવું યાદ રાખે, આવું સમજાય. થોડુંક સમજો. આ મને એમ કે 8મા માંથી આવ્યા છો એટલે થોડુંક આવડતું હોય છે, કશો વાંધો નહીં. એમ છે મને એવું રિયલાઇઝ થયું, મને આ સાક્ષાત્કાર થયો. ગઈ રાત્રે હું જયારે સૂતો હતો, સુવાની તૈયારી કરતો હતો, તો મને એમ લાગ્યું કે આજે સૂત્રો મેં તો કરાવી દીધા. મને એમ હતું કે આ લોકોને આવડતા હશે. પણ ભવ્ય પટેલ દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકારમાં બે સૂત્ર આવે છે બેટા. પણ એ જોવાનું બે બે અલગ અલગ છે તો આ સૂત્ર લાગે. તો હવે આ સૂત્ર પરથી આપણે 3 ગુણ્યા 2 પ્લસ 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 3 ગુણ્યા વર્ગમૂળ 2, ભલે એક સ્ટેપ મારે વધારે લખવું પડે, પ્લસ પ્લસ આ પ્લસ છે એટલે પ્લસ 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 આવ્યું. સોરી, હવે અહીં આવ્યો ને આનો વારો. √3 ગુણ્યા 2 પ્લસ 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 √3 ગુણ્યા √2. હવે ખબર પડી? હવે ખબર પડી ભાઈ? હે હવે ખબર પડી? હાલો હવે તો કે 3 ગુણ્યા 2 6, 3 ગુણ્યા √2 એટલે 3√2, √3 ગુણ્યા 2 તો હંમેશા સમય સંખ્યા પહેલા લખાય, અસમય સંખ્યા પછી લખાય. ગુણાકારના સ્વરૂપમાં સમય સંખ્યા પહેલા લખાય, અસમય સંખ્યા પછી લખાય. અને √3 ગુણ્યા √2 એટલે બે છાપરા અલગ અલગ અને એના લગ્ન કરાવી દો. મેં તમને કીધું તો યાદ કરો. લગ્ન કરાવી દઈએ તો બે નો ગુણાકાર થઈ જાય. તો 3 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 6. હવે દાખલો પૂરો થયો. આજ મારે થોડુંક નિરાયતે કરાવ્યું. હવે તો તમને ખબર પડવી જોઈએ સૂત્ર કેમ લગાડાય. છતનું સ્વરૂપ લાવ્યું સ્વરૂપ ને સર ઈ છતનું સ્વરૂપ ઈ વળી બેટા. ચાલો હવે આ જુઓ, કોણ કેતું તું ભવ્ય ક્યાં ગયો? ભવ્ય બેટા, ભવ્ય તારું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરું છું હું આજના લેક્ચરમાં. ધ્યાન દે. આય દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે છે. આય દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે છે. તું કેતો તો ને દ્વિપદી વાળો.
તો બે દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે છે. પણ અહીંયા જુઓ, આ ચારે ચાર અલગ અલગ છે, ત્યારે આપણે આ સૂત્ર લાગે. હજી દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી વાળું આપણે બીજા ચેપ્ટરમાં ભણીશું. હજુ એક છે દ્વિપદીનો દ્વિપદી સાથે. અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે છે, પણ અહીંયા જુઓ, પેલું અને અહીંયા પેલું બે સરખા છે. અરે હા ભવ્ય બેટા, તો હું તારો ડાઉટ, મતલબ તને મનમાં ડાઉટ નો રહે એટલે કહું છું. તારું નામ લઈને હું કામ કીધું? એવું નથી કે તું ખોટો છો એમ. એ ભૂરા, હા એમ તું મોજમાં રે, તું સાચો છો, પણ ડાઉટ નો, ઈ મગજમાં ભ્રમ નો નાખી દેતો કે બે પદીનો બે પદી હોય ત્યારે લગાડવાનું. એમ જોવાનું, જરાક ચેક કરવાનું. પેલું હરખું છે, બીજું બે હરખા છે, અને નિશાની અહીંયા પ્લસ છે ને માઇનસ છે, એટલે નિશાની અલગ અલગ. એટલે ગીત ગાવ મારી યાર, ગીત ગાવ. પેલું સરખું, જોરથી ગાજો, ભલે ઘરે હોય તો જોરથી ગાજો બધાય. પેલું સરખું, બીજું સરખું, નિશાની અલગ અલગ. તો થાય શું? પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. પટેલ ભાવેશ ભાઈ, તમે મને જવાબ આપો. આવતા વેત મેં કયું ગીત ગાયું હતું? પટેલ ભાવેશ ઈ એમ કે છે કે આખો દાખલો ફરીથી સમજાવો. મેં બહુ નિરાંતે સમજાવ્યો છે. કમેન્ટ બંધ, બીજા કે કમેન્ટ નો કરે, કમેન્ટ બંધ. પટેલ ભાવેશ, હા બોલો, કયું ગીત ગાયું તમે? કે લેટ આવ્યા તમે? લેટ આવ્યા ને? કે પહેલેથી છો લેક્ચરમાં અત્યારે આજે? ભાઈ તમારે સ્કૂલમાં જે ચેપ્ટર ચાલુ હોય પ્રિન્સી, અત્યારે હું જે ભણાવું એ ભણવા માંડો. માર્ક્સ નો કપાય, નિસર્ગ દિયરા, થોડાક નિયમ હોય, નિયમ પ્રમાણે ચાલીએ તો સારું લાગે. એમ તો તમે કેપરી પહેરીને કોકના જાનમાં નાચો, ખેપરી પહેરીને તમે કોકના જાનમાં નાચો તો કોઈ તમને માર્ક નો કાપી જાય, પણ એમાં હારા નો લાગો. સમજ્યા? શોર્ટ્સ પહેરીને તમ તારે કોકના જમણવારમાં જમાઈ જવાય, ટી શર્ટ નાઇટ ડ્રેસ નું પહેરી, કોઈ ના નો પાડે તમને. વાત સમજાય? નિયમ પ્રમાણે હાલીએ તો સારા લાગીએ. તો આ કિસ્સામાં a પ્લસ બી એ માઇનસ બી હોય તો પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ થાય. તો પેલાનો વર્ગ એટલે પેલું કોણ છે? કોકનો વર્ગ માઇનસ કોકનો વર્ગ થાય. કોક વત્તા કોક, કોક ઓછા કોક, તો કોકનો વર્ગ માઇનસ કોકનો વર્ગ થાય. કોકનો વર્ગ માઇનસ કોકનો વર્ગ થાય. ઈ કોક કોણ? તો કે પેલા કોણ? 3. બીજા કોણ? તો કે √3. હાલો, 3 નો વર્ગ શું થઈ જાય? 9. √3 નો વર્ગ શું થઈ જાય? 3. જવાબ શું આવી જાય? 6. √3 નો વર્ગ 3 કેમ થાય? ગઈકાલે શીખવાડ્યું. √3 નો વર્ગ 3 કેમ થાય? કમેન્ટ બંધ. હા 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 નથી કરવાનું કોઈને. અંગૂઠા નથી બતાવવાના, અંગૂઠા નથી બતાવવાના મને. આ દર્શ પંચાલે ગુજરાતી ખબર પડે કે નહીં તને? સૂત્ર અહીંયા ધ્યાનથી સમજો. સૂત્ર જો તમને આવડતા હશે તો અને તો જ તમને આ દાખલાઓ હરખા ફાવશે. મેડમ મારી પરીક્ષા નો લ્યો, સાહિલ ટાંક મારી પરીક્ષા નો લે બેટા, મારી ધીરજની પરીક્ષા નો લે. અંગૂઠા બતાવવાનું બંધ કરી દો.
√5 વત્તા √2 આખા કૌંસનો વર્ગ. તો એનો મતલબ શું થાય? a વત્તા b આખા કૌંસનો વર્ગ. એવું થયું. શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આમાં a કોણ છે? હાલો નવીન રીતે શીખવાડું તમને. a બરાબર √5 અને b બરાબર √2 લેતા. તો હવે આજે આપણું સૂત્ર છે કોકનો વર્ગ વત્તા 2 ગુણ્યા કોક કોક વત્તા કોકનો વર્ગ. આ ઢાંચો ખબર પડી ગયો? આ ઢાંચો ખબર પડી ગઈ? ઢાંચો, આ ઢાંચો છે કે ભાઈ કોકનો વર્ગ વત્તા 2 ગુણ્યા કોક કોક વત્તા કોકનો વર્ગ. ઈ કોકમાં કોણ એ આપણે હવે નક્કી કરશું. આ a ની જગ્યાએ આ √5 મૂકી દો. 2 ગુણ્યા a ગુણ્યા b, a માં √5 મૂકી દો, b માં √2 મૂકી દો અને b નો વર્ગ એટલે અહીં √2 મૂકી દો. √5 નો વર્ગ શું થાય? 5. 2 ગુણ્યા √5 ગુણ્યા √2 એટલે √10 વત્તા √2 નો વર્ગ 2. આ 5 વત્તા 2 એટલે શું થઈ જશે? 7 વત્તા 2√10. સરવાળો કરવાનો ને, શક્ય હોય તો કરવાનો. આ સજાતીય છે, 5 ને 2 7 થાય તો એ કરવાનો. ચાલો હવે આ જુઓ. પેલું સરખું, બીજું સરખું, નિશાની અલગ અલગ. તો સૂત્ર હવે આપણને બધાને આવડે છે. હવે તમને એમ થાય સાહેબ કે સૂત્રમાં અહીંયા પ્લસ પહેલા છે, અહીંયા ઉપર દાખલામાં માઇનસ પહેલા છે. સૂત્રમાં હલો અરુણ સર, હલો, હા સાહેબ, લેક્ચર પૂરો કરીને તમને કોલ બેક આપું? ઓકે ચાલો, થેન્ક યુ સર. ચાલો તો અહીંયા તમને એમ થાય કે સાહેબ અહીંયા સૂત્રમાં a પ્લસ b છે, ઉપર અહીં √5 માઇનસ √2 છે, એટલે 3 ગુણ્યા 2 કરો કે 2 ગુણ્યા 3 કરો, ગુણાકાર આખો કૌંસ તો આડાવડો હાલે ને ભાઈ. સમજ્યા ને? હાલો, વાંધો નહીં, કોઈ વાંધો નહીં. a નો વર્ગ એટલે કોકનો વર્ગ માઇનસ કોકનો વર્ગ, એવું જ છે. તો a નો વર્ગ એટલે √5 અને b શું છે? √2. એટલે √5 નો વર્ગ 5, √2 નો વર્ગ 2 એટલે જવાબ આવે 3. નહીં, જવાબ આ જ કરવો પડે, આખો સાદુરૂપ કરવું પડે. 5 વત્તા 2 આખું સાદુરૂપ કરવું પડે. મોહમ્મદ આદલી, √8 ગુણ્યા 8 હોય તો આ એમ જ આવે બેટા, ઈ જ આવે. √8 ગુણ્યા 8 હોય ને તો આ જવાબ થઈ જાય તમારો 8 √8. બરોબર. હવે સાદુરૂપ આપવામાં ચેક કરવાનું, અહીંયા કોઈ પૂર્ણ વર્ગ છે? તો હા, 8 બરાબર 4 ગુણ્યા 2, તો 8 નું ગુણ્યા 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 2 એટલે જવાબ આવે 16 √2. સોલ્વ થઈ ગયો ને ઠાકોર અલ્પેશ? રાઠોડ પ્રકાશબેન કોણ છે ભાઈ? શાંતિ રાખને. હાલ હાલ ભણવામાં ધ્યાન દે, ભણવા આવ્યા. હેલો હાઈન આન તેન બધું બંધ કરી દો. ખબર પડી આ 16 √2 કેમ આવ્યા? 8 ગુણ્યા વર્ગમૂળમાં 8 હતા, પણ એ વર્ગમૂળમાં 8 છે અને એક પૂર્ણ વર્ગ અવયવ છે 4 ગુણ્યા 2. ભાઈ કઈ પણ પ્રશ્ન હોય ચેતનલાલ,
99244540 ઉપર કોલ કરો, બધા ટેકનિકલ પ્રશ્ન સોલ્વ થઈ જાય. તમારું એડમિશન જે વ્યક્તિએ કરાવ્યું છે ને એને ફોન કરીને પૂછી જુઓ, બધું જવાબ આપશે. આઠ ગુણ્યા 2 કઈ રીતે? આ 4 નું વર્ગમૂળ શું થાય? 2 થાય ને, બહાર નીકળી ગયા. 4 નું વર્ગમૂળ 2 થયા, એ બહાર નીકળી ગયા. હેત વ્યાસ અને વર્ગમૂળમાં 2 એમ નમ રહ્યા, કારણ કે એનું વર્ગમૂળ ન નીકળે. મેં ગઈકાલે શીખવાડ્યું હતું કે ભાઈ વર્ગમૂળમાં 50 હોય તો એ 25 ગુણ્યા 2 થાય, 25 નું 5 થાય, 2 નું ન નીકળે. એટલે વર્ગમૂળમાં 50 છે ને, એને 5√2 લખી શકાય. આવું મેં શીખવાડ્યું હતું. વર્ગમૂળમાં 125 છે તો 25 પંજા 125 થાય, તો 25 નું નીકળે 5, પણ 5 નું ન નીકળે, એટલે 5 વર્ગમૂળ 5. ખબર પડી હવે? એટલે આવા પ્રકારના દાખલાઓ છે આવે. ભલે ટેક્સ્ટ બુકમાં એટલા બધા નથી આપણી પાસે, પણ આ નિયમો આપણને ખબર હોવા જોઈએ. વિદ્યાકુલના બાળકોને આ વસ્તુ તો ખબર હોવી જ જોઈએ કે આવડી અહીંયા અંદર કોઈ પણ સંખ્યા હોય એમાં કોઈ એક અવયવ પૂર્ણ વર્ગ છે કે નહીં જોવાનું. જો આના 2 અવયવ કહેવાય, 125 ના 2 અવયવ 25 ગુણ્યા અને 5, તો 25 છે એ પૂર્ણ વર્ગ બને છે, તો એને લખવાના ને એનું વર્ગમૂળ કાઢીને બહાર મૂકવાનું. રાઠોડ પ્રકાશબેન, મારું નામ શું છે? મારું નામ સાહિલભાઈ વેકરિયા છે, અને એમ ન ખબર પડે તો મારું નામ ગુજ્જુ સર છે. મારું નામ ગુજ્જુ સર છે, ગુજ્જુ સર. હવેથી બધા ગુજ્જુ સર જ કહેજો, આપણે યુનિક નામ રાખીએ. આજથી હું મારા નામની ઘોષણા કરું છું ઓફિશિયલી. હવે તમે બધા મને ગુજ્જુ સર જ કહેજો. રેડી? લોન્ચ કરી દીધું મારું નામ ઓફિશિયલી. જો કે આ નામ તો લોકડાઉનમાં લોન્ચ કરી દીધું હતું. આખા એ યુટ્યુબમાં આ સર્ચ કરશો એટલે તમને એક જ વ્યક્તિ દેખાય, કોઈ નથી બીજું. રેડી? હાલો સબસ્ક્રાઇબ કરી દેજો બધાય જઈને, પછી હો લેક્ચર પૂરો થાય પછી. હાલો એટલે ખબર પડી? આ વર્ગમૂળમાં 125 તો 25 ગુણ્યા 5. બીજું એમાં મેં અમુક શોર્ટકટ આપી છે, તો એ જોઈ લેજો એ વિડીયોઝ. કેમ એવું નામ રાખ્યું? યુનિક નામ છે મારે એટલે રાખ્યું મેં. ઉપનામ. હું પ્યોર ગુજરાતી માણસ. આઈ ડોન્ટ નો અબાઉટ ઇંગ્લિશ. બરોબર? હાલો હવે આગળ વધીએ. હવે આપણે સમ્યયકરણ શબ્દ ને સમજીએ. હવે સૂત્રો બધાને આવડી જાય, સૂત્રો બધાને આવડી જાય એટલે તમને એ પ્રકારના જે દાખલાઓ છે ને આવડી જાય. એટલે સૂત્રો ખાસ સમજજો. ક્યારે કયું સૂત્ર લગાવવું એ જ મોટી ચેલેન્જ છે, અને એ ચેલેન્જને તો આપણે આરામથી પાર પાડી દઈએ. ચેક કરતા તો મેં તમને શીખવાડ્યું. મારું વતન નિસર્ગ દિયોરા, મારું વતન અમરેલી જિલ્લો છે બેટા. હાલો અહીંયા આવ્યો. સમ્યયકરણ શબ્દ છે શું પેલા એ સમજાવું. આ સમ્યયકરણ શબ્દની વ્યાખ્યા કંઈક એવી થાય: છેદમાં અસમય સંખ્યાનું છેદમાં રહેલ અસમય સંખ્યાનું સમય સંખ્યામાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને
સમીકરણ કહે છે છેદમાં ધારંગણીનો છો ધારંગણીનો હે બાપુ જયદેવ બાપુ ધારંગણી થી છો અરે વાહ હારું હારું હાલો જય માતાજી છેદમાં જો અસમય સંખ્યા હોય સમજો છેદમાં અસમય સંખ્યા છે જો વર્ગમૂળ 2 છે અસમય છે તો છેદમાં જે કાંઈ પણ હળી હાથીકડું કરું છેદમાં હળી હાથીકડું કરું ઓપરેશન કરું માથાફોડી કરું કાપાકૂપી કરું જે કરવું એ પણ છેદને હું સમય કરું સામ દામ દંડ ભેદ ગમે એમ બરાબર છેદને હું જે અસમય છે એને સમયમાં રૂપાંતરણ કરું એ પ્રક્રિયાને સમયકરણ કહેવાય હવે બધાને ખબર પડી સમયકરણ શું છે જૂનો એનો વર્ડ હતો કરણી કરણી સમયકરણ કરણી રસીકરણ નહીં બેઠા રસીકરણ છે ને આજે વાર છે નિરાંત રે હાલ સમયકરણ હવે મારી પાસે 1 ના છેદમાં વર્ગમૂળ 2 છે વર્ગમૂળ 2 ને સમય કરવો હોય તો એવું તો હું શું કરું કે વર્ગમૂળ ઉડી જાય વર્ગમૂળ છે ને એ જ આપણને નડે છે વર્ગમૂળ છે એ જ આપણને નડે છે એ છાપરું ઉડાડવા માટે મારે લોહા લોહે કો કાટતા હે લોહા લોહે કો કાટતા હે હાકી ના તો આ વર્ગમૂળ 2 ને હું છેદમાં વર્ગમૂળ 2 સાથે ગુણું તો સાપરું સાપરું ઉડી જાય સાપરું સાપરું ઉડી જાય પણ અહીંયા બાપુજીનું રાજ થોડું હાલે કે ખાલી છેદમાં ગુણું અંશમાં ગુણવું પડે કારણ કે તો આ ઉડી ઉડી જાય એટલે ભાજી ને ભાજી રહી આપણે કોઈ મૂળ સંખ્યા સાથે છેડછાડ કરી નથી જે સંખ્યા સાથે છેદમાં ગુણો છો એ જ સંખ્યા સાથે અંશમાં ગુણી દેવાની ભાઈ એક બાપાના 2 દીકરા હોય તો 50,000 રૂપિયા નીચલા માળ વાળા દીકરાને આપે પણ ઉપલા માળ વાળા દીકરાને ઠન ગોપાલ કરે તો એ તો અન્યાય કહેવાય ની ચાલે ની ચાલે ની ચાલે એટલે નીચે જે સંખ્યા વડે તમે ગુણો છો એ જ સંખ્યા નીચેના દીકરાને જો તમે વર્ગમૂળ 2 આપ્યા તો ઉપર પણ વર્ગમૂળ 2 વડે ગુણવું જ પડે એક બાપાને 2 દીકરા હોય તો 2 આખું હરખી હોય સમજાણું આ યાદ રહી ગયું હાલ હવે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે તો વર્ગમૂળ 2 ગુણ્યા 1 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ અને બગડું છાપરું જાય એટલે તમને બધાય ખબર કે 2 વધે ભાજી ને ભાજી આ વર્ગમૂળ 2 એના છેદમાં વર્ગમૂળ 2 નો વર્ગ એટલે બગડું ને છાપરું જાય તો બગડું છેદ જુઓ કેવો થઈ ગયો હતો કેવો વર્ગમૂળમાં 2 છેદ હવે કેવો થઈ ગયો 2 છેદ સમય થઈ ગયો અંશમાં જે થાય અંશને સામુય જોવાનું નથી આયા હું કીધું છે મેં છેદમાં સ્પષ્ટીકરણ કરેલું છે કે ભાઈ છેદમાં રહેલ અસમય સંખ્યાને ધીરે ધીરે આપણે આગળ વધીએ એમ લેવલ અપ થતું જશે હાલો હવે આગળ વધીએ જોજો હવે આગળ વધીએ તમને એટલી તો ખબર પડી કે આ છાપરું ઉડાડવું હોય ને તો વર્ગ લાવવો પડે તમને એટલી ખબર પડી હાલો બધાએ જો સમજાણું હોય તો હા નહીતર ના છાપરું ઉડાડવું હોય ને કોઈ પણ નું મારે વર્ગમૂળ ઉડાડવું હોય તો મારે વર્ગ લાવવો પડે રેડી હાલો તો હવે અહીંયા જુઓ મારી પાસે સંખ્યા કંઈક આવી છે 1 ના છેદમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 હવે મારે આ વર્ગમૂળ 3 છે એને ઉડાડવું છે તો મારે આને કાંઈક ગુણવું પડશે તો ખાલી વર્ગમૂળ આરે તો ગુણાય નહીં તો પાછું આ 2 આરે ગુણાય તો પાછું 2 વર્ગમૂળ 3 થઈ જાય ખાલી જો હું વર્ગમૂળ 3 સાથે ગુણું તો આ વર્ગમૂળ 3 તો થઈ જાય પણ આ 2 છે પાછું 2 વર્ગમૂળ 3 થઈ જાય પાછી અસમય તો આ તો હતું એવું ને એવું થયું તો મારે શું કરવું પડશે કે 2 નો વર્ગ થાય ને એવું કંઈક કરો ને સાહેબ 2 નો વર્ગ થાય એવું કંઈક કરો ને તો કંઈક હેલું પડે તો 2 નો વર્ગ કરવા માટે મારી પાસે એક સૂત્ર છે કે ભાઈ a પ્લસ b અને a માઇનસ b હોય
તો બેયનો વર્ગ થાય, તો બેયનો વર્ગ થાય. હા કે ના? એ ભાઈ આમ જો, એ ભાઈ કન્સેપ્ટ સમજો. શું કામ આ પ્રોસિજર કરવી પડે? કારણ કે આવું કંઈક હોય તો બેયનો વર્ગ થાય. તો આમાં જુઓ, a પ્લસ બી તો છે, a અને b તો છે, વચ્ચે પ્લસ છે. a અને b માં જો હું વચ્ચે માઇનસ લઈ લઉં, a અને b માં જો વચ્ચે માઇનસ લઈ લઉં તો વર્ગ બેયનો થાય, અને બેયનો વર્ગ થાય તો બગડું છાપરું ઉડીને મને સમય સંખ્યા મળે. હવે આ જે છેદમાં ગુણું તો બાપુજીને તો બે દીકરા હરખા, ઉપલા માળે રે ઈ હરખો, નીચલા માળે રે ઈ હરખો. તો નીચલા માળ વાળાને 2 માઇનસ √3 આપ્યા તો ઉપલા માળ વાળાને પણ 2 માઇનસ √3 જ આપવાના. એમાં કાંઈ ફરક ન હોવો જોઈએ, એમાં કાંઈ ફરક ન હોવો જોઈએ. ઘણા છોકરાઓ ભૂલ કરે છે, માઇનસ કરે પ્લસ કરે. હવે મારે જો ગોખાવું હોત ને, સમજો આ મેં કારણ આપ્યું, શું કામ આવું કરું છું. મારે જો ગોખાવું હોત ને તો આમ ગોખાવત. જો દીકરાઓ છેદમાં 2 અને આ √3 આપ્યા છે, એની વચ્ચે પ્લસ આપ્યા છે, તો તમારે અહીંયા શું કરવાનું? આ બે હરખા રાખવાના, નિશાની ઊંધી મૂકી દેવાની. હવે જે અહીં ગુણો એજ ઉપર મૂકી દેવાનો, એટલે તમારી રીત પૂરી. જો આવું કહી શકતો તો મેં 5 મિનિટ શું કામ સમજાવવામાં કાઢી? બીકોઝ યુ શુડ નો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ સ્ટેપ. તમારે જાણવું જરૂરી છે. ઇટ ઇઝ નેસેસિટી, ઇટ ઇઝ મસ્ટ, રાઈટ? તમને ખબર હોવી જોઈએ શા માટે હું આ વસ્તુને ગુણું છું, શા માટે મારે આ બે પદ જ લેવાના, શા માટે જ હું વચ્ચે માઇનસ લઉં છું, કેમ, શું કામ? કોલાવેરી કોલાવેરી કોલાવેરી, રાઈટ? શું કામ મારે આ કરવું પડે છે? એનું કારણ તમને ખબર હોવી જોઈએ. કારણ કે અહીંયા a પ્લસ બી તો છે, બેયનો વર્ગ કરું તો એ સમય બને, અને બેયનો વર્ગ કરવા માટે આવું સ્વરૂપ જોઈએ મારે. ઈઝી? મજા આવી ગઈ ને? કારણ ખબર હોય ને તો બહુ મજા આવે. એટલે ગોખવું ન પડે કાંઈ, સમજ્યા તમે? ગોખવું ન પડે. હાલો હવે તો કે હવે બધાને ખબર આ એક છે, આ બેન લાગશે, એટલે એક ગુણ્યા કાંઈ પણ હોય તો ભાજી ને ભાજી જ રહે. એક ગુણ્યા કાંઈ પણ હોય તો એમાં કાંઈ ફરક પડે નહીં. એક ગુણ્યા કાંઈ પણ, 1 ગુણ્યા 50 તો 50, 1 ગુણ્યા 500 કરોડ તો કે 500 કરોડ. હાલો હવે છેદમાં જુઓ, પેલું હરખું, બીજું હરખું, નિશાની અલગ અલગ, તો હવે તો બધાને આવડી જાય. 2 નો વર્ગ માઇનસ √3 નો વર્ગ. એટલે આની તો માથાકૂટ હતી, આની તો માથાકૂટ હતી, આજ તો લાવવું હતું. સમજા? √3 ઉડી જાય ને, √3 ન ઉડે, ન ઉડે બેટા. વચ્ચે માઇનસ છે, ક્યાંથી છેદ ઉડે બેટા? હે મહેશ્વરી? વચ્ચે માઇનસ હોય, તમે આમ આવું ક્યાંથી ઉડે? 4 માઇનસ 3 અને 5 માઇનસ 3 હોય તો 3 ઉડે કોઈ દી? હે? નો ઉડે. વચ્ચે માઇનસ છે, જો અહીં ગુણ્યા હોત તો 3 ઉડે. હાલો હાલો, બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરો બધાય. ચાલો હવે જુઓ, ટુ માઇનસ √3 છેદમાં 2 નો વર્ગ 4, આ બગડું છાપરું ગયું એટલે -3. તો તમારો અહીંયા જવાબ આવી જશે 2 માઇનસ √3 ના છેદમાં 1. 2 માઇનસ √3 માં જીએન મંસૂરી આ કમેન્ટ કરી. હવે કમેન્ટ નો આવી જોઈએ બેટા, આ યાદ રાખી લેજે. પેલી છેલ્લી કમેન્ટ છે હા મેરી જાન વાળી. જાન તો તારી નીકળશે, પરીક્ષામાં નહીં આવડે ને તો. હાલો છેલ્લું સ્ટેપ જુઓ. આ અંશ તો એમનો રહ્યો, ખબર પડી. 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3 થાય તો 4 માઇનસ 3 1 થાય. ઈ મારે કરાવવું પડશે. હાલો ઈ નહીં સમજાવું કે ભાઈ અહીંયા 1 ક્યાંથી આવ્યો, 4 માઇનસ 3 માંથી આવ્યો, એવું નહીં કરાવું. રિવર્સ ક્વેશ્ચન હોય તો કાંઈ જરૂર જ નથી બેટા. હર્ષ બાવલિયા, બસ છેદ એક જ છે, છેદ સમય જ છે, એને સમીકરણની જરૂર જ નથી. ઇટ ઇઝ ઓલરેડી સમય. કહું તો શું, તમારે બુદ્ધિ જ વધારે હાકવી છે. જે વસ્તુ આવે એમ જ નથી, ન્યા સાહેબ આમ હોય તો
એટલે ભાઈ હાલ ની હાલ હાલ અહીં ધ્યાન દે, હું કરાવું છું. હાલો, 5/√3 √3 -√5, 5/√3 -√5. હવે અહીંયા જોજો, મારી પાસે આ વસ્તુ તો છે જ. હવે તમે જ મને જવાબ આપો, હું એવી કઈ સંખ્યા વડે ગુણું? હાલો, આના પછી હજી એક નોલેજ આપું આ બધી વસ્તુમાં. યસ, શું કામ મારે અહીંયા √3 + √5 વડે ગુણવું પડે? એનું કારણ મેં આગળ સમજાવી દીધું. અને જે તમે છેદમાં ગુણો એ જ તમે અંશમાં ગુણો. હવે અહીંયા ધ્યાન રાખજો, તમે કઈ સંખ્યા વડે ગુણ્યું ભાગ્યું? તમે કઈ એવા કયા પદ વડે ગુણ્યું ભાગ્યું? આમાં તો કે √2. આ જે √2 છે એ આપેલ દાખલા માટે સમયકારક અવયવ કહેવાય. શું કહેવાય એને? સમયકારક અવયવ. √2 છે એ સમયકારક અવયવ છે. આ કિસ્સામાં 2 -√3 એ આપેલ દાખલા માટે શું છે? સમયકારક અવયવ. અવયવ એટલે ભાગ. એવું કઈ સંખ્યા વડે આપણે ગુણ્યું કે જેથી સમય બની ગયું? સમયનું કારણ છે, સમય બનાવવા માટેનું આ કારણ છે, એટલે એને સમયકારક અવયવ કહેવાય. આ કિસ્સામાં કોણ છે? જો તમે દાખલામાં આવું લખો ને, તમને કોઈ લખાવશે નહીં, પણ જો તમે દાખલામાં આવું સાઈડમાં લખ્યું હોય ને, આવું તમે સાઈડમાં લખ્યું હોય ને, તો એની ઇમ્પ્રેશન અલગ પડે. આ દાખલા માટે √3 + √5 એ સમયકારક અવયવ છે. આવું ક્યાંય લખેલ નહીં હોય, સમજો, આવું ક્યાંય લખેલ નહીં હોય, પણ જો આવું તમે પેપરમાં લખો ને તો તમારી ઇમ્પ્રેશન બીજા વિદ્યાર્થીઓ કરતા અલગ પડે. ચાલો, હવે આપણે સાદુરૂપ આપી દઈએ, આગળ વધીએ. 5√3 + √5 છેદમાં √3² -√5². કરી શકું? હવે તો ડાયરેક્ટ ખબર પડે શું કામ ક્યાંથી આવ્યા એવું બધાને ખબર પડે. પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. ચાલો, 5 ને છે હું હજુ એમને રહેવા દો, અંદર નથી ગુણતું. શું કામ એવું કર્યું હું તમને હમણાં આગળ સમજાવું. આ શું થઈ જાય? 3 - 5, કારણ કે √3² 3, √5² 5. ચાલો, હવે 5 કૌંસમાં √3 + √5 છેદમાં 3 - 5 એટલે -2. 3 - 5 એટલે -2. ભાઈ √3 નો ઘન હોય ને તો 3√3 થાય. મોહમ્મદ દાદલી, હો, √3 નો ઘન હોય ને તો આનું અર્થઘટન શું થાય? √3 * √3 * √3. એટલે 3 વખત √3 ગુણો તો √3 * √3 શું થઈ ગયું? 3. અને આ એમ નંબરી. હો બેટા, આવું થાય. હો, કેમ સર માઇનસ આવ્યા? ક્યાં માઇનસ? હે, તમને સરવાળા બાદબાકી એ નિસર્ગ બુદ્ધિ છે કે નહીં? આ 3 - 5. હે, ડેમો લેક્ચર જોયા? ડેમો લેક્ચર 5 માં 6થા ધોરણની વસ્તુ છે, 9મા ધોરણમાં પૂછો તમે. ડેમો લેક્ચર પહેલા જોઈ લેજો, જેને નથી જોયા. 3 લેક્ચર પહેલા છે ને, એ પહેલા જોજો બધાય, પછી આ 9મું ભણવા આવજો મારી પાસે.
કારણ કે તમને છઠ્ઠાના કન્સેપ્ટ ક્લિયર નથી હજી. હવે ધ્યાન દઈ દે અત્યારે નિસર્ગ શું કામ આવ્યા -2? તો કે આ બે નિશાની કેવી છે? અલગ અલગ. આ પ્લસ છે કાંઈ ન હોય તો, આ માઇનસ છે, નિશાની અલગ અલગ, તો પ્રક્રિયા બાદ બાકીની થાય. 5 માંથી 3 જાય તો 2, જવાબની નિશાની મોટા પદની હોય એટલે માઇનસ આવ્યા. 5 મોટું પદ છે એનું માઇનસ છે એટલે -2 આવ્યા. હવે અહીંયા જો શું કામ મેં 5 અંદર ન ગુણ્યા? 5 શું કામ અંદર ન ગુણ્યા? કારણ કે કદાચ અહીંયા છેદ ઉડી શકતા હોય, કદાચ અહીંયા છેદ ઉડી શકે, બની શકે છેદ ઉડતા હોય. હવે નથી ઉડતા તો કશો વાંધો નહીં, -5/2 અને ઉપર વધ્યા √3 પ્લસ √5 અને આખાની છેદમાં 2. આ જવાબ તમારો, દાખલો પૂરો થઈ ગયો. 5 ની અંદર -5 ની અંદર ન ગુણો તોય ચાલે, -5 ની અંદર ન ગુણો તોય ચાલે, પણ અહીંયા માઇનસ છે ઉપર જવા દીધા. નીચે રાખો કે ઉપર રાખો કે વચ્ચે રાખો, બે હરખું, ત્રણે હરખું થાય. મેં આની પહેલાય સમજાવ્યું હતું. -5/2, 5/-2, યાદ છે કે ઈ કહું? યાદ છે? આવું બધું કીધેલ જ, આવા નાના નાના નિયમો કીધા છે. ચલો હવે આ જુઓ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ પ્રકારનો દાખલો કદાચ ગઈકાલની જે ડીપીપી છે, ગઈકાલની ડીપીપી, એમાં આવું તમને આવડે ને તો તમને કદાચ ન આવડે. 3√2 નો વર્ગ, સૂત્ર તો આવડે પણ સાહેબ 3√2 નો વર્ગ ન આવડે, કદાચ એવું હોય. તો શું કરવાનું? 3 નો વર્ગ અને √2 નો વર્ગ. મેં તમને કીધું ને, એક ટોડલે બેઠો મોર બેઠો હોય તો બેયને હરખું જ સંભળાય. વચ્ચે અહીં ગુણાકાર છે તો 3 નો વર્ગ થાય ને √2 નો વર્ગ થાય. 3 નો વર્ગ 9, √2 નો વર્ગ 2 એટલે 9 દુ ને 18. ટોડલે બેઠો મોર બેયને લાગે, બેયને બી બોલે બેયને સંભળાય, તે હું બેયને સંભળાય. તો 3 નો વર્ગ થાય ને √2 નો વર્ગ થાય, પણ ટેહું ક્યારે થાય? વચ્ચે શું હોવું જોઈએ? ગુણાકાર. વચ્ચે શું હોવું જોઈએ? ગુણાકાર. ચાલો હવે અહીંયા જુઓ. અહીંયા શું છે મારી પાસે? 1/7 પ્લસ 3√2. શેના વડે ગુણીશ? સમયકારક અવયવ શું થયો? 7 માઇનસ 3√2 છેદમાં 7 માઇનસ 3√2. હવે થોડી ઝડપ કરું, હવે તમને ખબર પડવી જોઈએ. 7 માઇનસ 3√2 છેદમાં 7 નો વર્ગ માઇનસ 3√2 નો વર્ગ. એટલે આ થઈ ગયા 7 માઇનસ 3√2 છેદમાં 7 નો વર્ગ 49 માઇનસ, અહીં એક સ્ટેપ વધારે કરું છું, બરાબર? કોઈને સ્ટેપ કાપવા હોય તો પોતાની મરજીથી કાપી શકે છે. કોઈને આ બે સ્ટેપ વચ્ચેથી ઉડાડવા હોય તો પોતાની મરજીથી આ સ્ટેપ કાપી શકે છે. આ સ્ટેપ પછી ડાયરેક્ટ તમે આ સ્ટેપ લખી શકો, માર્ક ન કપાય. આ સમજાવવા માટે, સમજણ માટે આ મેં લખેલું છે. સાત નો વર્ગ કેવી રીતે? હવે તમને ઈ નથી ખબર પડતી બેટા? પેલું હરખું, બીજું હરખું, નિશાની અલગ અલગ, તો પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. એટલે કયું નો હું ગળા ફાડું છું? હાલ ધ્યાન દે. એકના એક નિયમો મારે એકના એક લેક્ચરમાં 50 વખત બોલવા પડે તો એ તો મૂર્ખામી કહેવાય, તમારું ધ્યાન ઓછું કહેવાય. હા, ન સમજાય તો પૂછ્યું, ઠીક છે મેં કીધું, પણ આવું દર વખતે ન થવું જોઈએ. પછી ચાલો કે સાહેબે ઓલરેડી 50 વખત સમજાઈ દીધું અને પછી તમે 51 વખત પૂછો, વાંધો નહીં, પૂછો તો હું કહીશ ખરા, હું ખીજાઈશ. એટલે ધ્યાન દે ને, ખબર નથી પડતી કે પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ કર્યો છે. આ 7 નો વર્ગ 49 થાય, 3 નો વર્ગ 9 થાય, √2 નો 2 થાય ને એના 18 થયા. ખવાય હોતે. હું એવું નહીં સમજાવું, એમ કેતો જાય, પણ આવું દર વખતે ન થવું જોઈએ. એનું ધ્યાન તમારે રાખવાનું છે. ધ્યાન અહીંયા જોવું જોઈએ પૂરેપૂરું. તો 49 માઇનસ 18 કેટલા થાય? 31. દાખલો પૂરો.
ચાલો આનું સમીકરણ હવે થોડી સ્પીડમાં કરાવું છું, ઝડપથી કરીએ. 1/√7 ગુણ્યા √7 ગુણ્યા √7 √7 ના છેદમાં √7 નો વર્ગ એટલે √7 ના છેદમાં 7. દાખલો પૂરો. હવે આ તો બધાને આવડવું જ જોઈએ. હવે આમાં ક્યાં મેં કઈ નવીન તીર મારી દીધું. અહીંયા શું છે? 1/√7 માઇનસ √6 √7 પ્લસ √6 છેદમાં √7 પ્લસ √6 એટલે √7 પ્લસ √6 છેદમાં √7 નો વર્ગ માઇનસ √6 નો વર્ગ √7 પ્લસ √6 છેદમાં 7 માઇનસ 6 √7 પ્લસ √6 છેદમાં 1. √12 નો સમયકારક અવયવ કરવાનો ને. ક્યાં એમાં √12 આવે? હે હાલો √5 પ્લસ √2. હાલો અહીં ધ્યાન દેજો, બધાનું ધ્યાન અહીંયા. √5 પ્લસ √2 √5 માઇનસ √2 √5 માઇનસ √2 એક ગુણ્યા કંઈ પણ એટલે કંઈ પણ આવે છેદમાં √5 નો વર્ગ માઇનસ √2 નો વર્ગ. આ એમનો રહ્યો √5 માઇનસ √2 5 માઇનસ 2 એટલે √5 માઇનસ √2 છેદમાં 3. 5 માંથી 2 જાય તો 3. √7 ને √6 નો સરવાળો ન થાય. હેત વ્યાસ કેરી વત્તા સફરજન કરી તો જવાબ દેતો. કેરી વત્તા સફરજન શું થાય? અસમય વત્તા અસમય સરવાળો ન થાય. કેરી વત્તા સફરજન નો સરવાળો ન થાય. હા, √7 પ્લસ √7 હોય ને તો 2 વખત √7 થાય, પણ √7 પ્લસ √6 હોય ને તેનું કાંઈ ન થાય. કારણ કે આ શું થઈ ગયું? એક કેરી વત્તા એક કેરી, શું થઈ ગયું? 2 કેરી. સમજાય? સજાતીય પદો વિજાતીય પદો એવું નથી ભણ્યા તમે? હાલો 1/√7 માઇનસ 2 √7 પ્લસ 2 √7 પ્લસ 2 √7 પ્લસ 2 ના છેદમાં √7 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ √7 પ્લસ 2 7 માઇનસ 4 √7 પ્લસ 2 છેદમાં 3. દાખલો પૂરો. રેડી છે ને? હેલું. એ તો પેલો દાખલો હોય ને તો જ આપણે વાર લાગે, થોડું સમજવાનું. ચલો ડીપીપી છે એ સોલ્વ કરવાની. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત.